દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। કરજણના બરથાણા ટોલ નાકા પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે 17 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર કરજણના બરથાણા ટોલ નાકા પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે મોટી માત્રામાં ભરતી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ કરજણ પોલીસ સ્ટેશનની હદના બરથાણા ગામની સીમા આવેલ નેશનલ હાઈવે નંબર 48ના ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહિબિશન વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા। દરમિયાન એક ટ્રક નંબર MH14HJ 2990 માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 5976 કિંમત ₹17,85,600 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹5000 અને અશોક લેલેન્ડ ગાડી નંબર MH14HJ 2990 કિંમત ₹10 લાખ તથા બિલ ટ્રી કિંમત 0 અને જીપીએસ સિસ્ટમ કિંમત ₹5000 મળીને કુલ કિંમત ₹27,95,600 ના સાથે અજય મારુતિ સહિત રહેઠાણ સંદવાડી મહાલુગે ગામ તાલુકા આબેગાव जिला पुणे महाराष्ट्र हाल રહેઠાણ નિત્ય વસ્તી પરગુટ ગામ તાલુકા મુલસી જિલ્લા પુણે મહારાષ્ટ્રનો પોતાના કબજાની અશોક લેલેન્ડ ગાડી નંબર MH14HJ 2990 માં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ 5976 કિંમત ₹87,85,600 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹5000 અને અશોક લેલેન્ડ ગાડી નંબર MH14HJ 2990 કિંમત ₹10 લાખ તથા જીપીએસ સિસ્ટમ કિંમત ₹5000 મળી કુલ કિંમત ₹27,95,600 ના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। વિદેશી દારૂ ભરેલ ગાડી આપનાર મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટ વાળા રામદાસ, જેનો વોટ્સએપ નંબર 90541514 અને 6 વાળો ઈસમ તથા તપાસમાં જણાવ્યા તેઓ તમામ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો।